તો આપણે બનાવશું મસાલેદાર કોબીનું શાક. તો આપણે આવું જ શાક બનાવશું. તો તમે અમારા વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. જય સીતારામ, જય માતાજી. તો ચલો આપણે બનાવશું. તે માટે લઈ લઈશું બધા મસાલા. તો રાઈ, સૂકા મરચાં, જીરું, હિંગ, હળદર, મરચું, મીઠું, લીલા ધાણા, ધાણા જીરું, ટામેટાં, મરચાં ને કોબી મેં 500 જેટલી લઈ લીધી હતી. તમારે જેટલી લેવી હોય તેટલી લઈ શકો છો. અને મેં 2 ડુંગળી સમારી લઈ લીધી હતી. થોડું ગાજર શેણીને લીધું હતું. ગાજર તમારે નાખવું હોય તો નાખી શકો છો, ના નાખો તો પણ ચાલે. આપણે હવે કઢાઈમાં થોડું તેલ વેળીશું. આપણે તેલ આપણું ગરમ થઈ જશે. આમાં આપણે રહી નાખીશું. જો આપણી રહી પણ ફૂટવા લાગી છે. હવે આપણે જીરું અંદર એડ કરીશું. તો આપણે જીરું પણ સારી રીતે ફૂટીને તૈયાર થઈ. હવે આપણે સૂકા મરચાં એડ કરીશું. આપણે એમાં જે ડુંગળી સમારી તે પણ એડ કરી દઈશું. ડુંગળીની છે ને આપણે ચમચાની મદદથી મીડિયમ ગેસ પર શેકવાની છે. જ્યાં સુધી કે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી આપણે આવી રીતે શેકી જઈશું. ડુંગળીને ફૂલ ગેસ રાખશું નહીં, મીડિયમ ગેસમાંથી શેકવાની છે. તો આપણો ડુંગળીનો કલર એકદમ બદલા મળે છે. તો જો ડુંગળી આપણી એકદમ શેકાઈને ગોલ્ડન કલર થઈ ગઈ હતી. હવે આમાં છે ને આપણે લીલા મરચાં એડ કરીશું. જે આપણે સમાર્યા હતા તે લીલા મરચાંને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ડુંગળીની સાથે. મરચાંને પણ આપણે આવી રીતે મીડિયમ ગેસમાંથી હલાવી જઈશું ચમચાની મદદથી. જો આપણા મરચાં પણ સારી રીતે તૈયાર થઈ જશે શેકાઈને. હવે આપણે એમાં છે ને જે ટામેટું સમાર્યું તે ટામેટું પણ અંદર એડ કરી દઈશું. એમાં જે આપણે ગાજર છીણેલું ગાજર પણ એડ કરીશું. થોડું સ્વાદ પ્રમાણે આપણે થોડું મીઠું નાખીશું. મીઠું નાખવાથી છે ને આપણે ટામેટું જલ્દી ચડી શકે છે. તેને પણ આપણે આવી રીતે ચમચાની મદદથી બધું મિક્સ કરી દઈશું. ગાજરને મરચાંને બધાને, એટલે કે ગાજર ટામેટા બધું ચડી જાય. હવે આપણે એમાં ખાડો કરી દઈશું. ખાડો કરીને આપણે જે નાખવાનું હતું હળદર, મરચું, તેને પણ આપણે સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું મસાલાની અંદર. ગેસને આપણે મીડિયમ સાઈડ જ રાખવાનો છે. જો ફૂલ રાખશું તો આપણું મરચું બળી જશે. તે માટે આપણે મીડિયમ ગેસમાંથી આવી રીતે મરચાંને શેકવા દઈશું. તો આપણું મરચું શેકાઈ જતું. હવે આપણે છે ને એમાં કોબી જે સમારી હતી તે કોબી અંદર એડ કરી દઈશું. હવે થોડું કરીને આવી રીતે બધી કોબી અંદર એડ કરી દઈશું. તો આપણે કોબીને પણ સારી રીતે મસાલામાં મિક્સ કરી દઈશું. આવી રીતે આપણે આવી રીતે મિક્સ કરી જવાનું છે ચમચાની મદદથી. ગેસને આપણે મીડિયમ સાઈડ જ રાખવાનું છે. આપણી કોબી પણ સારી રીતે મસાલામાં મિક્સ થઈ જતી. તો આપણે કોબી છે ને કોબીને હવે 2-3 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું. તો આપણી 2-3 મિનિટ થઈ જતી. કોબીમાં જો સારી રીતે બધું પાણી બળી ગયું હતું અને કોબી થોડી પકવી દીધી આપણે. આપણે આવી રીતે હલાવી જઈશું. તો નીચે દાંચે નહીં તે માટે. હવે જે આપણે બાકી રહે મસાલા તો તે અંદર એડ કરીશું. ધાણા જીરું આપણે છે ને પાછળથી નાખવાનું છે. પહેલથી નાખશું તો આપણે કોબી જલ્દી ચડશે નહીં. ધાણા જીરું છે ને પાણી છોડે તે માટે આપણે પાછળથી નાખવાનું છે. ધાણા જીરુંને પણ આપણે આવી રીતે કોબીમાં મિક્સ કરી દઈશું. હવે છે ને આપણે કોબીની અંદર જે લીલા ધાણા કાપ્યા હતા તે પણ અંદર એડ કરી દઈશું. તો આપણે લીલા ધાણા પણ એડ કરી દીધા હતા.
હવે એને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું કોબીની અંદર. આપણા ધાણા પર સારી રીતે મિક્સ થઈ ગયા. હવે કોબીને છે પાછું આપણે 2-3 મિનિટ સુધી પાછું ઢક્કણ ઢાંકીને થવા દઈશું. તો જો આપણી 2-3 મિનિટ થઈ ગઈ અને કોબી સરસ રીતે એકદમ કોરી થઈ ગઈ હતી. પાણી બધું જે કોબીની અંદર તે બધું બળી જશે અને આપણે કોબી તરત રીતે સળીને તૈયાર થઈ જશે. તો કોબીને હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો તમે અમારી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે ચેનલમાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. તમારા માટે નવી રેસીપી લઈને આવશું. જય સીતારામ, જય માતાજી.